ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ છે, જોઈ લ્યો તમને સવારનો વ્યૂ બતાવું। લ્યો સવાર પડી ગઈ છે અને સુરત દાદા પણ આપણે ઉગી ગયા છે, જોઈ લ્યો। અને કાલે આપણે વાડીએ ચણા કાઢી નાખ્યા, એટલે ચણાનું કામ પૂરું થઈ ગયું। અને સાંજે રાતે આપણે ચણા ઘરમાં અંદર ભરી દીધા, એટલે ચણાનું કામ પૂરું થઈ ગયું હતું। આજે હવે વાડીએ જવાનું છે। હમણાં અહીંયા હું કામ હોય વાડીએ જઈ તો ખબર પડે કે શું કામ છે, તો હાલો એ બાજુ વાડીએ જાય। આપણે પૂગી ગયા સીધા વાડીએ, જોઈ લ્યો। આપણી ગાડી રાખી દીધી પાર્કિંગમાં, એક બીજી ગાડી પડી છે, સીધા આવી ગયા વાડીએ। લ્યો આ બાજુ ગુંદરી વાટીને આપણે રાખવાનું કામ કાંઈ હાલે છે। લ્યો તમને અહીંયા વાય બતાવું, જોઈ લ્યો વાય અડધી ભરી છે। આપણે ટ્રેક્ટર પડ્યું આપણું અહીંયા જીગા કાકાનું ને એનું। લીમડામાં મોર આવી ગયો અને આપણે કામ કરવાનું છે આજે। એડી તેડી ખેરાણી એ આપણે અત્યારે ઉપર ચડાવવાની છે, ઢગલો કરવાનું છે। તો હાલો એ બાજુ જાય। તો અહીંયા મારા પપ્પા અને જેમલ કાકા આવી ગયા છે પહેલા, ચાલો આપણે એ બાજુ જાય। થોડીક એડી ચડાવી તો આવી ગયો આપણે સીધી ચાનો સમય। તો હાલો બધાય ચા પીવા। તો અહીંયા થોડુંક રહી ગયું છે, પણ હમણાં ફોન આવ્યો તો એટલે આપણે જવું પડશે। બીજી વાડીએ શૈલા કાકાની વાડીએ જવાનું છે, તો હાલો એ બાજુ નીકળી જાય। આપણે પૂગી ગયા વાડીએ અને જો થ્રેસર આવી ગયું છે, અને આજે આપણે કાઢવાના છે ધાણા। જો તમને ધાણા બતાવું, જો આવા ધાણા છે અને થ્રેસર આવી ગયું છે, અને આજે આપણે કાઢવાના છે થ્રેસરમાં ધાણા આવડા। પારસભાઈ જો ચશ્મા બસમાં લગાડીને આવ તૈયાર હો, અને આપણે ટોપી મારી અને કમ્પ્લીટ થઈ। હવે હાલતું કરે એટલી વાર હવે। काका जी की बोले हो भाई भाई, જોઈ લ્યો ધાણાની ક્વોલિટી તમને બતાવું। જોઈ લ્યો ધાણા સુપર ક્વોલિટીના ધાણા છે આપણે। જોઈ લ્યો પારસભાઈ અહીંયા ઢગલા હારે છે, અને ઓલી બાજુ આપણે ગાંડુ બાપા ઓમાં ચાલુ છે નાખવામાં, ઓરવાનું ચાવ। અને જો એટલા આપણે બાકી રહ્યા છે અહીંયા। હાલો હવે આપણે એ બાજુ જાય।
લ્યો હબા હબી ઉપાડી લે, ગમે એવું નાખો એવું ગયું જો હમણાં જોઈ લે. બાકા ચીકી બોલો. આપણે જો હજી એટલા ધાણા બાકી છે અને આપણે ઓરવાનું કામ કરતા હતા અને 2 જણા આપણે ધાણા આપણે દેતા હતા. તો વારા પરથી વારા આપણે આવી રીતે આવે એટલે નિરેતે નાખી રાખવાના અને હાથનું બહુ ધ્યાન રાખવાનું. હાથ વયો જાય તો કટકા થઈ જાય. આ તો મશીન છે એટલે જો આવી રીતે નિરેતે આવવા જ દેવાના અને ચાલુ જ રાખવાનું. અને આ બાજુ જો ધાણાની જે કચરાવાળો હોય એ આ બાજુ નીકળે, આ બાજુ જો તમે ભૂકી ઉડે છે અને ઓલી સાઈડમાં આપણે સારા ધાણા નીકળે એને આપણે માં સીધો ઢગલો કરી દેવાનો. જો નિરેતે આપણું કામ ચાલુ છે. જોઈ લો તમને ધાણા નીકળે એ બતાવું. હાલો ઓલી સાઈડ જો આ બાજુ આપણે ધાણા નીકળે એ અહીંયા હોય, આપણે જોઈ લ્યો અહીંયા આપણે ધાણા નીકળે એ તગારું ભરાઈ જાય એટલે સીધું આપણે માં નાખી દેવાનું. અને બજાજ કંપનીની આપણે ફૂંકણી હતી અને જોઈ લ્યો આવા ધાણા છે આપણા કંઈક. તો આપણે એક ઢગલો નીકળી ગયો છે, જોઈ લ્યો અહીંયા આપણે ઢગલો ઢાંકી દીધો છે અને અત્યારે જો બધું હકલવાનું કામકાજ ચાલે છે. હવે આપણે એક ઢગલો બાકી છે, હાલો તો ખાઈ આવી અને પછી ઓલો બીજો ઢગલો કાઢી નાખીએ. અને બજાજની જો આપણે ફૂંકણી છે જોઈ લ્યો તમે અને બાકા ચીકી બોલાવ્યો. હાલો હવે જમી આવી, બપોરા કરી આવી, હાલો પછી પાછા મળીએ. ઓલો હજી એક ઢગલો બાકી છે તો હાલો જમી આવી આપણે. ખાઈ પી અને સીધા આવી ગયા આપણે વાડીએ. જો અટાણે આપણે બેઠા હાય ઘડીક વાર, હજી ગાંડુ કાકા આવ્યા નથી ત્યાં સુધી બેઠા હાય. હમણાં આવે એટલે ચાલુ કરી દેવાનું થાય છે. અને પારસભાઈ જો સિંહો ભરે છે, સિંહો બીહો ભરાઈ જાય અને આપણે આપણું કેને લઈ આવ્યા હે. પછી જો ઓલા ઢગલે ચાલુ કરવાનું છે. તો હાલો હવે હમણાં થોડી વારમાં આપણે ચાલુ કરી દઈ. ગાંડુ કાકા જો હિલા આવે છે, ઉગી જાય હમણાં. તો આપણે હે ને થેસર વયું ગયું અને આપણે નીકળી ગયા ધાણા. અને ધાણા આપણે 4 કલાક થઈ છે ધાણા કાઢવામાં. ને અત્યારે જો પારસભાઈની બુંગણ હકલવામાં આવે છે અને જો તમને ધાણાની ક્વોલિટી બતાવું. જોઈ લ્યો આવા કંઈક ધાણા છે આપણે. અને અત્યારે જો આપણે બુંગણ હકલી લઈને એવું બધું કામકાજ કરી લઈ. અને જો છેલ્લે સુધી કાંઈ લાગ્યું નહોતું અને છેલ્લે આપણે ઠેસર સાફ કરતા હતા ને તો એ જો અહીંયા આપણે આંગળીમાં થોડુંક વાગી ગયું. જોઈ લ્યો તમે, થોડાક લોહી નીકળવા માંડ્યા. એટલે આ તો ખેતરમાં તો ભાઈ ગમે એ થાય, લાગે બાગે ગમે એ થાય, એવું થતું જ હોય. એમાં કાંઈ આપણે ધ્યાન દેવાનું ના હોય. બાકી આપણું કામ થઈ ગયું છે આજે. અને જો આ બાજુ આપણે ગુવાર વાવેલો છે ને એ તમને બતાવું હાલો. જો આપણે પૂગી ગયા અહીંયા જ્યાં આપણે ગુવાર વાવેલો હતો. અહીંયા જો હજી છોડ નાના છે પણ ગુવાર આવવા માંડ્યો છે આપણે. જો તમને બતાવું, જોઈ લ્યો સિંગું આવવા માંડી છે જો. અને એટલામાં જ આપણે થોડાકમાં જ વાવેતર કરેલું છે. જોઈ લ્યો બધે સિંગું આવવાની તૈયારી છે. તૈયારી નહીં, ત્યાં આવી ગઈ છે. ક્યાંક તૈયારી છે ને ક્યાંક આવી ગઈ છે. આમાં જુઓ તમે હજી ફૂલ આવ્યા છે પણ અમુક ઠેકાણે મોટે ભાગે વધુ છે ને આવી ગઈ છે સિંગું આમાં. તો હવે ઓલી બાજુ જાય અને ઓલા બુંગણ હકલી બધું હકલીને પછી જાય ઘર બાજુ. એ બાજુ જાય જો થેસર તો વયું ગયું છે, આપણે વયા જઈ ઘરે. પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ચડી ગયા મેળી ઉપર. જોઈ લ્યો અને સુરત દાદા આપણે ડૂબી ગયા છે અત્યારે. અને જો સરસ મજાનો પવન વાય છે આપણે. ચકલાનો ચીંચી સાંભળો જો આ બાજુ નદી કાંઠો છે ને અહીંયા ઝાડવા છે ને એટલે આપણે ચકલાનો અવાજ આવતો જ હોય. પારસભાઈ જોવા અહીંયા બેઠા છે, નાહી ધોઈને નાહી લીધું, મેં નાહી લીધું. નકર આખા ધાણાની ભૂકી વાળા જ ભર્યા હતા આપણે.
તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.